અરે ગ્રામજનો, આજે આપણે ત્યાં વાવડીના સુબા ઘાટકે સાહેબ મહેમાન થઈને આવવાના છે. હમણાં જ આવવા જોઈએ અને ટાઈમ પણ થઈ ગયો છે. અરે વાવડીના પ્રજાજનોને આ રીતે ધમપીલા જોઈ અને હું ઘણો જ ખુશ છું. વાવડીના પ્રજાજનોને આ રીતે ધમપીલા જોઈ અને ઘણો જ ખુશ છું. અરે કાઠી જેવી કડક કોમ નામદાર ગાયકવાડ સરકાર માટે જે અમલદાર શાહીમાં અમૂલ્ય ભોગ આપીને પૂરતી શાંતિ સ્થાપી છે અને આવી શાંતિ કાયમ જળવાઈ રહે તેમ જ હું ઈચ્છું છું. અરે નામદાર સાહેબ, કાઠી કોમ જેટલી કડક છે એટલી વિનમ્રતા દાવામાં નરમ બની જાય છે અને ગામમાં હદબાર દબાણ હોવા છતાં અત્યારે પહેરે લુગડે પડી. હવે પહેરેલ લુગડે શાના? અરે હજી તો ગઈ સાલ તમારા દીકરા રામવાળાના જન્મ દિવસે 1000 રૂપિયા રોકડા વાપર્યા હતા અને ઈ પાછો તમારો દીકરો કેવો પાક્યો છે એ આ 5 ગામવાળાને પૂછી જવો તો ખબર પડે. અરે એ કાળુવાળાનો પુત્ર કોણ? અરે સાહેબ, તમે એને ઓળખતા નથી? હજી હમણાં જ એના હરામખોર માણસ તરીકેના કાગળિયા કર્યા હતા અને તમે માંડવાળ કરી હતી ઈ રામવાળો. અરે ઓઆઈસી ઈ રામવાળો તો ઘણો મોજીલો યુવાન છે. અરે ડોસા પટેલ, એમને અહીંયા બોલાવો. ઈ મરદ માણસ ઉપર તો હું ઘણો ખુશ છું. સાહેબ, હજી તો રામ વાળો બચ્યું છે. નાના મોટાના માન કેમ જળવાય એની ટ્રેનિંગ લઈને આપી દીધી. અરે કાળુવાળા, કાઠી બચ્ચાને કેળવણીની જરૂર હોતી નથી. એને તો જન્મતાની સાથે વારસામાં મળે છે. અરે હું રામને કોઈ ગુનેગાર તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે મળવા માંગુ છું. કઈ મળશે, જરૂર મળશે. આ રામ વાળો પોતાના સ્નેહ શત્રુને જરૂર મળશે. હશો જો તમે ન્યાયથી તો ન્યાય અવતાર થઈ મળશે. હશો જો તમે સત્તામાં તો તમારો સરદાર થઈ મળશે. હશો જો તમે જારી કટારી તો તમને તલવાર થઈ મળશે. અને હશો જો સ્નેહી તો તમને પ્રાણ દેનારા પણ મળશે. આવો રામવાળા, આવો, બેસો. અરે નહીં સાહેબ, જે જગ્યા પર મારા પુંજ્ય વલીના ઊભા હોય એનો વિવેકનો ભંગ ન થવાય. માટે આપની ભલી લાગણી માટે આપનો આભાર. જોયું ને સાહેબ, હજી તો ઉગીને ઊભો થયો તે કેવું અભિમાન કરે છે. તમારો હુકમ તો એને મન ભાજી મૂળો છે અને એના વડીલો એને તો હું સારી રીતે ઓળખું છું. અરે બસ કરો ડોક્ટર, હું જેટલું તમારું માન જાળવું છું એટલા જ મહાનમાં રહેજો. નહીતર બોલેલા બોલ મોઢામાં જ રહેશે. અરે તું શું ગામના છોકરાને બીવરાવે છે, મને બીવરાવે છે? હે? અરે જોયું ને સાહેબ, કેટલી ધુઆથી વાત કરે છે તો આ 5 વર્ષ પછી શું નહીં કરે? અરે ડોસા પટેલ, તમે કાઠીઓની સાથે વસ્યા પરંતુ તમને રહેતા ન આવ્યું અને આ કાઠીઓની સાથે એની સામે કાયમ તમારી ફરિયાદો હોય છે. પરંતુ આટલું કહું છું કે આ લોકોની સાથે સંપીને રહેવામાં જ સંતની સલામતી છે. હા સાહેબ, કાઠી કોમનો એક જ સિદ્ધાંત હોય છે, મને પણ વટ ન મૂકે. આ આતંકી કોમ કાઠીની નીતિ કદી ન ઝૂકે. આ આતંકી કોમ કાઠીની ચીન ધાક પર ઝૂકે. આતંકી કોમ કાઠીની અને હરામીના હાથ પર ઝૂકે. આ આતંકી કોમ કાઠીની. ઈ હરામી એટલે કોણ ભાઈ અને તું કોને સમજાવે છે? અરે ડોસા પટેલ, તમે શું છોકરાની વાદે હાય આમાં આ કરો છો? અરે સાહેબ, મારા રામને ઘરે જવાની રજા આપો. બાપુ, દયા માગવાની કાંઈ જરૂર નથી. હું કાંઈ એનો ગુનેગાર નથી અને મને સત્રો કોણ અટકાવી શકે? હું અટકાવું છું. નામદાર સાહેબ અને અટકમાં લ્યો. પરંતુ તેમના પુરાવા પુરાવા હું કાલે અમરેલીમાં આવીને આપીશ. અને ઓલ રાઈટ, આવતીકાલે હાજર થવાના જામીન આપી અને આપ જઈ શકો છો. અરે જામીન તો જો, પણ નાગવાળા માટે તો આપણી કાઠી કોમ પોતાનો માલ આપવા માટે તૈયાર છે. અરે છે કાલ કાઠી કોમને રક્ષવાય રામને. અરે ના ઉપર કુરબાન કીધા જીવન ધન ધામને. અરે સતાય આપને ખાતરી કરવાનો અધિકાર છે અને જો હોય રમત રણમતની તો તલવાર પણ તૈયાર છે. શાબાશ, શાબાશ, બરાબર. જાઓ, રવાના થાઓ. અરે સાહેબ, જોયું ને, આ લોકોને તમારી પણ શરમ નડતી નથી. અરે
આની સામે નમ્રતા રાખીને દબાવવું એની કરતા સત્તાનો ઉપયોગ કરવો શું ખોટું છે? અરે ડોસા પટેલ, કાયદાના કડક બંધનો જ્યારે વપરાય છે ને ત્યારે ધરતીના તમામ માર્ગો બંધ થઈ જાય છે. પરંતુ હું ફૂલ સત્તાથી વોરંટ આપું છું કે તમારી સામે થનારને રાજદ્રોહનો ગુનો દાખલ કરી અટકમાં લ્યો અને જેલ ભેગા કરો. ડોસા પટેલ, લ્યો આ કાગળ. અરે હવે હું પણ જોઉં છું કે આ ડોસા પટેલ સામે કયો કાઠી આંખ ઊંચી કરીને જોવે છે. અને હવે મારો પહેલો શિકાર તો અરે ખબરદાર, કોનો શિકાર? કોણ છે મારા રામને રંજાડનાર? કોણ? અરે સમજતી હતી જે સ્વપ્ન તે આજે થયું સાક્ષાત છે. અરે સમજતી હતી જે સ્વપ્ન તે આજે થયું સાક્ષાત છે. રામને રંજાડતા લાખો થયા બરબાદ છે. અરે હજી અગ્નિની જ્વાળા હજી તો મેં બુજાવી છે, પણ મને હવે સમજાયું કે તમારા સૌની કજા આવી છે. અરે ગજા તો કાઠીઓની આવી છે કે સત્તાની સામે થાય છે? એટલે જ તો હું કાઠીઓને વારું છું, નહીતર આ વાવડીનો ડોહો પટેલ ક્યાં કોઈ વધેરાઈ ગયો હોય. અરે જોઈ શું રહ્યા છો? સિપાહીઓ કેદ કરો. અરે ખબરદાર, ત્યાં જ ઊભા રહેજો. અરે લાખુ, ઓ બેન લાખુ. કોણ છે? કોણ હુકમ કરે છે? અરે બેન લાખુ, આપણા ગામમાં કેવો દેખાડો મળ્યો છે અને તું અહીં ગીતો ગાઈ રહી છો? એટલે શું થયું બેન? કે ભલે ને મસ્યો તેમાં તને શું? કોઈને ત્યાં ઉદાણી તો કોઈને ત્યાં રામ ગણી, તેમાં આપણે શું? અરે બેન, આ તો આપણા પગ ઉપર જ કુવાડો મારવા જેવી વાત છે ને. એવી તેવડી શી વાત છે? અરે બેન, ગાયકવાડ સરકારના સુભા ઘાટકે સાહેબ આપણા ગામના મહેમાન થયા છે અને ડોસા પટેલ તમારા ભાઈ વિરુદ્ધ કાનભમેણી કરી કે રહ્યા છે. ભલે ને ભંભેરે ઈ બિચારો બાયલો માણસ મોટી લાગવગ કરીને મોટો મૂકી થઈ ગયો છે. જે અમલદારી ધરાવવા માટે કંઈક તો ખટપટ કરે છે ને. અરે અમલદારી જાતને શાંતિથી બેસતો હોય તો સારું, પણ આ તો રામભાઈની ખોદરીમાંથી જ ઊંચો નથી આવતો. અરે એ બેન, એ બાપરાને તો તને આવડ્યું? ગામના દરબારોના ગોટાળા કરીને મોટો મૂકી થઈ ગયો છે. જે જાળવવા માટે કંઈક તો ખટપટ કરે છે ને. પણ બેન, મને લાગે છે કે રામભાઈ એના ઉપાડા નહીં નિભાવે. તો મરશે, બાકી સાવજના સંતાન કઈ બહાર થોડા ખાવાના છે? અરે લાખુ, તને તો તારા ભાઈની કાંઈ ચિંતા નથી. અરે એવું ન બોલ મારી બેન. મારો ભાઈ તો ભગવાન રામચંદ્ર જેવો છે. રામના અવતાર જેવો વીર મારો રામ છે. કાઠી તણો પક્ષી એક વીર મારો રામ છે. તેને સંતાપી કોઈ સાર ના લે નાર છે. ગરીબોનો છે બેલી, વીર મારો રામ છે. શાબાશ બેટા લાખુ, શાબાશ. અરે તું પણ તારા ભાઈ રામ જેવી જ પાણીદાર છે. અરે બેટા, સુરત નારાયણે કાળુવાળાને ત્યાં એક એક નહીં પણ બે બે વિભૂતિઓ આપી છે. હે બા, કઈ નવીન દિના બની છે? આ બહેન કહે છે કે ડોસા પટેલે ભાઈ રામ ઉપર કઠણાઈ નોતરી છે. અરે બેટા લાખુ, આ તો દીકરી વખતો વખતના વાચા છે. અરે એક દિવસ એવો વખત હતો કે આહિર કોમની સામે જોતા તે ભલભલાના પાણી ઉતરી જતા હતા અને આજે એ જ કાઠી કોમ ઉપર એક હલકા વરણને હુકુમત આપી છે. અરે બાબા, સામે જુઓ, ડોસા પટેલને ઘાટકે સાહેબ આવી રહ્યા છે. ચાલો આપણે જતા રહીએ ને અંદર છાંટા ઉઠશે. ભલે ને આવે એમાં તને શું વાંધો? અરે ના બેન, નરાથી નારાયણ વેગલા હું તો આ ચાલી.
અરે એટલું બધું ખરાબ. હું જેમ જેમ ચૂલે ચાલવાનો પ્રયત્ન કરું છું તેમ તેમ લોકો વધારે ચડતા જાય છે. પણ આજની ઘટનાથી મને સમજાય છે કે આ કાઠીઓ માટે કેળવણીનું કથન નકામું છે. અરે સાહેબ, કેળવણીની ક્યાં વાત કરો છો? અહીંયા તો બસ મરવું ને મારવું ઈ જ વાત છે. અને આવા હુમલા તો મારે ઘરે 10-10 વાર થયા છે, પણ હું રહ્યો જરા ખાધેલ પીધેલ માણસ, એટલે આ બધાને પહોંચી વળું છું. છતાં આજનો રંગ જોયા પછી મને એવું લાગે છે ડોસા પટેલ, મારે તમને હથિયારબંધ પોલીસની ટુકડી આપવી પડશે. અરે હા સાહેબ, તમે નવી મદદ મને મોકલો અને આ વાત ગુપ્ત રાખજો. કાઠીઓને આ વાતની ખબર ના પડે, નજર આ કાઠીઓ સંસેડાશે અને બારવટે ચડશે. અરે ડોસા પટેલ, તમે ચિંતા કરશો નહીં તો તમને જરૂર પોલીસ રક્ષણ મળશે. અરે તો હું ખુશીથી કહું છું કે હવે જો કાઠીઓ બારવટે ચડશે તો એને એક પણ ને જીવતો નહીં છોડું. અરે આજના સાધનો સામે માનવ દેહની શું તાકાત છે? અરે ગોળા વસૂટે તોપના જ્યાં યુદ્ધ હાહાકાર હો. અરે ગોળા વસૂટે તોપના જ્યાં યુદ્ધ હાહાકાર હો. અરે લાશ પડે લગલૂટ ત્યાં માનવી તણી મગદૂર શું. અરે આ તો લાંબા વિચારે સડી ગયા, પરંતુ સાહેબ અહીંયા તો એવું છે કે આ લાગી અને આ દાગી. બાકી તમે જો આમ જ કર્યા કરશો ને તો ઓલો રામ વાળો છે ને એક દી મને વધેરી નાખશે. બરાબર, એટલે મને છે ને કઈક યુક્તિથી કામ લેવા દો અને મારા રક્ષણ માટે છે ને આપ થોડાક માણસો મને આપતા જાઓ. અરે ડોસા પટેલ, ચિંતા કરો માં. જ્યારે જ્યારે તમને જરૂર પડશે ત્યારે તમને હથિયાર પોલીસની ટુકડી મળશે, પરંતુ આ બાપીઓને તો કબજે કરવા જ પડશે. એમ જોઈએ ને ભાઈ રામ, આપણા કાઠીઓ માટે કેવું ઝેર રેડાઈ રહ્યું છે. અરે જોયું અને જાણ્યું, પણ શું કરું નાથ ભાઈ? મા બાપની હયાતી અને મારી ઈચ્છા કોઈ પૂરી પાડવા દેતા નથી. નકર આ બધાય તો મુઠ્ઠીના ઘડા છે. નાથ ભાઈ, જો તું બા અને બાપુને હા પડાવી દે ને તો ઘરના છઠ્ઠા ભાગે આ વ્યાસ ખાવ વેપારી અને આજુબાજુના મુખીઓના માથા વાટી અને વાવણી ગામના ઝાપે તોરણ ન બંધાવું ને તો મને સુરત દાદાના સોગંદ છે. તો અત્યારે બધું જવા દે અને અત્યારે મારી સાથે ઘરે ચાલ. ઘરે ક્યાં મળે આવું કે ગામમાં ભેગી કરેલી બધી જમીન આ ડોસા પટેલે કબજો કરી લીધી છે અને મને કાયદાના પાને છંછેડ્યો છે. એનું કારણ કે આગનું લેણું બતાવે છે અને વ્યાજના પેટે ખલાવાના દાણા અટકાવે છે અને મારી ઈચ્છા તે તોડી નાખવાની છે. અરે ભાઈ રામ, એ બધું જ થઈ રહેશે, પણ અત્યારે તું મારું માની અને મારી સાથે ઘરે ચાલ. નહીં, હું સીધો ખલાવડે જઈશ અને એને ઉપાડેલો માલ અટકાવીશ. બાંધી ભલે તલવાર એ શબ્દ બોલાવવું નહીં. ચૂરમીઓના જંજીર ગામમાં તોડાવવું નહીં. બદનામ છે એ નામ જેમાં રામની ઇજ્જત નથી. આ બેહરામીને મારવાની શું હાથમાં હિંમત નથી? અરે ભાઈ રામ, આજે તને ઘડીએ ઘડીએ કેમ ઊંઘમાં ચડે છે? અરે મને લાગે છે કે આવતીકાલનો ઉગતો ભણ આપણને કંઈક જુદી જ દિશાએ દર્શન દેશે. એ સૂર્ય આથમનો ઉગે તો ભલે ઉગે, પણ મોઢાના કોળિયા છીનવા જાય ને તો જ્યારે કાંઈ ન બોલું તો મારી જનતા રજવાય. અને નાગભાઈ, હવે તું જો મને રોક ને તો સુરત દાદાના સોગંદ છે. અરે ભાઈ રામ, આજે તે મને સોગંદ આપીને બાંધી દીધો છે, પણ હું તને એટલું જરૂર કહું છું કે જ્યાં સુધી હું અહીંયા ન આવું ત્યાં સુધી તું કંઈ પણ અણધાર્યું કામ કરે ને તો તને આ નાગભાઈના સોગંદ છે. અરે ભલે ભાઈ, તારા અવતાર સુધી પાડીશ, પછી હું છું અને ડોસો પટેલ છે.
પણ મરણ હોત તો મર્દના મેદાન માં એ ન્યાય છે સાસા વેવ સદાય મરવા માટે સર્જાય જાય છે